કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેને લઈ કોંગ્રેસ પાર્ટી ગુજરાત પ્રવક્તા મનીષ દોશીએ મીડિયાને સંબોધિત કરીને કહ્યું છે કે કેન્દ્ર સરકારનું આ વચગાળાનું બજેટ આમ જનતા માટે ખૂબ જ નિરાશાજનક છે અને મધ્યમ વર્ગના માણસને કોઈ રાહત આપવામાં આવી નથી તેવું તેમણે જણાવ્યું। કેન્દ્ર સરકારે રજૂ કરેલું આ વચગાળાનું બજેટ ફરી એક વખત નિરાશાજનક, આંકડાઓથી પ્રભાવિત કરવાનો, કારણ કે પરિણામથી તો પ્રભાવિત થતું એવું એક પણ કામગીરી એમની દેખાતી નથી એક પણ વિભાગમાં। અગાઉના વર્ષોમાં ફાળવેલા નાણાંમાંથી મોટાભાગના નાણાંઓ વણ વપરાયેલા અથવા તો અન્ય હેતુ માટે વપરાઈ ગયા, ખર્ચાઈ ગયા। દેશનું દેવું સતત વધતું જાય છે અને સરકાર દેવો વધે અને વિકાસનું પરિમાણ ગણાવતી હોય તો આનાથી મૂર્ખતા બીજી હોઈ શકે નહીં। આ સરકાર પોતાનો પોલ ન ખુલી જાય અને એમની જાહેરાતો સતત ચાલુ રહે અને રમત રમવાની ચાલુ રહે દેશની જનતા, એટલા માટે એમને આર્થિક સર્વેક્ષણ આઝાદી પછી પહેલી વખત એવું બન્યું છે કે આર્થિક સર્વેક્ષણ સરકારે ન જાહેર કરીને પોતાની પોલ પ્રજા સમક્ષ ન આવી જાય, નિષ્ણાતો સમક્ષ ન આવી જાય, એના માટેનો પ્રયત્ન કર્યો છે। જે રીતે મોંઘવારી ઉપરના કાબુ લેવા માટેના કોઈ પગલાં સરકારે અગાઉ પણ નથી લીધા, એટલે મોંઘવારી સતત વધતી જાય છે। માતૃદેશમાં સૌથી વધુ મોંઘવારી 16 એવા બેઝિક સેક્ટર છે કે જેમાં સતત એનો જે ઇન્ડિકેટર્સ છે નીચે આવી જાય છે। એમાં જીડીપી વધારવાની સરકારે અનેક વખત દાવા કર્યા, પણ એ હકીકત છે એ વિકાસ વૃદ્ધિ દર નથી હોય તો પણ સરકારે ગેસ, ડીઝલ ને પેટ્રોલના ભાવ વધારીને દેશની જનતા 140 કરોડની અને ગુજરાતની 6.5 કરોડની જનતાના ખિસ્સામાંથી 30 લાખ કરોડની લૂંટ ચલાવી। દેશની અંદર બેરોજગારી આસમાને છે 45 વર્ષમાં। દર વર્ષે 2 કરોડ રોજગારનો વાયદો કરનારી મોદી સરકાર 10 વર્ષમાં 20 કરોડ રોજગાર તો ન આપ્યા, પણ 13.7 કરોડ રોજગાર લોકોના છીનવી લીધા। સરકાર જેને ગરીબીમાં સતત એમની નીતિના કારણે લોકો ગરીબી રેખાથી નીચે જતા રહ્યા, એટલે ગરીબાઈમાં ધકેલાઈ રહ્યા છે અને સરકાર એને સીધી ગણતી હોય એમ 84.5 કરોડને અમે એમ કે મફત અનાજ આપી છે। આ વિશ્વગુરુ બનવાના વાયદા વચ્ચે મોદી સરકારની નાકામીનો હિસાબ રજૂ કરતું આ છે। સરકાર બહુમતીના જોડે લોકોને સાચી વાત નથી કહેતી, આંકડાઓની રમત રમીને ભ્રમજાળ રચે છે। દેવું સતત વધી રહ્યું છે, ખર્ચા બેફામ વધી રહ્યા છે અને સરકાર ની સામે વિશ્વના જે માનકાંકો છે, જે માપદંડો, જેમ કે હંગર ઇન્ડેક્સ, તો પાડોશી દેશ કરતાં પણ આપણે પાછળ ધકેલાઈ રહ્યા છે। માનવ સૂચકાંકમાં આપણે સતત નીચે ધકેલાઈ રહ્યા છે। શિક્ષણ, આરોગ્ય અને સંરક્ષણ, તેમાં પણ સરકારની મોટાભાગે હકીકતમાં આ બજેટ એ અમૃતકાળનું બજેટ નથી પણ મિત્રકાળનું બજેટ ફરી એકવાર સાબિત થયું છે। એટલે જ હું કહું છું કે મોંઘવારી અને બેરોજગારી સતત વધશે। વચગાળાના બજેટ ઉપર અનેક આશા હતી, ઇન્કમટેક્સની બાબતથી માંડીને કોઈ પણ બાબતમાં હતી। ગુજરાતમાં મોસાળે મા પીરસનાર હોય, ગુજરાતને કંઈક મળવું જોઈએ, એની બદલે ગુજરાતને પાયાની જે યોજનાઓ છે વંચિતો માટેની, શોષિતો માટે, એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષી પંચ અને વિચરતી વિમુક્ત જાતિની 10 યોજનાનો એક પણ રૂપિયો સરકારે નથી ફાળવ્યો। આ ગુજરાતને મોટો અન્યાય છે, ગુજરાતને થપ્પડ છે। તેવા સંજોગોમાં સરકાર પાયાની નક્કર આયોજન કરવામાં વિફળ રહી છે, સંવૈધાનિક સંસ્થાઓને તોડી નાખી છે। સરકાર માત્ર પ્રચારમાં રમતી રહેશે અને એના કારણે દેશના જે મૂળભૂત સમસ્યાઓ છે એને ક્યાંય પણ એડ્રેસ કરતું આ બજેટમાં દેખાતું નથી।